જી, જો હું આરબીએલ બેંકની વાત કરું તો સ્ટોકમાં આપણને એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને બ્રેકઆઉટ બહુ સ્ટ્રોંગ છે, કન્વિન્સિંગ બ્રેકઆઉટ છે. જો સ્ટોક છે એને એક્સેપ્ટન્સ મળે છે અબાઉ ધ લેવલ ઓફ 335, એટલે આજે 335 ની ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે છે તો આપણને એક વધારે પોઝિટિવિટી સ્ટોકમાં દેખાઈ શકે અને આપણને સ્ટોકમાં એક રિન્યુડ અપટ્રેન્ડ બનતો દેખાઈ શકે એમ છે. તો સ્ટોકમાં 335ના લેવલ્સ કાફી ક્રુશિયલ રહેશે. હાલાકી જે રીતના વોલ્યુમ એક્સપેન્શન સાથે આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, મોમેન્ટમ ઇન્ડિકેટર પણ પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે, તો ચાર્ટ સેટઅપ તો પોઝિટિવ છે. તો મારા ખ્યાલથી તો 335 થી 340 આ એક બાઇંગ રેન્જ રહેવી જોઈએ. 325 નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને ઉપર હું જે લેવલ એક્સપેક્ટ કરું છું મિડ ટર્મમાં, એ આપણને 365ના લેવલ્સ પણ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે. ઓકે, તો આરબીએલ બેંક યસ 335થી 340ની વચ્ચે તમે ખરીદી કરી શકો છો. 365ના ટાર્ગેટ માટે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ. નિયરલી 6.5% આપણે આજે અપર સાઇડ મુવમેન્ટ જોઈ રહ્યા છીએ.